સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના મેતાસર ગામે અનુસૂચિત જાતિના પરિવારનો બહિષ્કાર કરી આભડછેટનો આક્ષેપ થયો છે। પરિવારને કૂવામાંથી પાણી ન ભરવા દેવામાં આવતા આરોપ થઈ રહ્યા છે। સાથેનો એક વિડીયો પણ વાયરલ થયો છે। સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ મામલે જવાબદારો સામે કાર્યવાહીની રજૂઆત કરી। ફરિયાદ નોંધાતા પોલીસે 6 આરોપી સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। વાયરલ વિડીયોને એફએસએલ તપાસ માટે પણ મોકલી અપાયો છે। સરકારના જે પ્રમાણપત્રો છે એની સામે ભંતેજીની લડત ચાલુ છે, બૌદ્ધ મહાસભાની પણ આ લડત ચાલુ છે। તો એના માટે સમગ્ર સંઘ મેદાનમાં છે અને એની લડત કાયદાકીય ચાલુ છે। કુલ 6 ઇસમો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની અંગે તપાસની કાર્યવાહી ચાલુ છે। મેતાસર ગામની અંદર જેટલા પણ અનુસૂચિત જાતિના સભ્યો આવેલા છે તેમના નિવેદનો લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને જે પણ ઓડિયો અને વિડીયો જે વાયરલ થયેલા હતા તેમને અત્રે ખાતે પેનડ્રાઈવમાં મેળવીને અને એફએસએલમાં તેમની તપાસણી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। બનાસકાંઠામાં ફરી એકવાર ઠાકોર સમાજના બંધારણ પર સવાલ ઉઠી રહ્યા છે અને આ વખતે તો પ્રહાર કરનાર બીજું કોઈ નહીં પણ ખુદ સિંગર ગબ્બર ઠાકોર છે। ગબ્બર ઠાકોરે ગીતના માધ્યમથી સમાજના આગેવાનો પર સીધો કટાક્ષ કર્યો કે સમાજનું આ બંધારણ માત્ર એક નાટક છે, નિયમો માત્ર ગરીબો માટે છે, કારણ કે સમાજના મોટા માથાઓ બંધારણ તોડે તો એમને કોઈ કશું કહી શકતું નથી। ગબ્બરનો સીધો સવાલ છે કે ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય તેનાથી આગેવાનોને કોઈ ફરક પડતો નથી, પણ જો અમે ડીજે વગાડીએ તો આગેવાનો ભડકે છે કેમ? ડીજેના વિવાદમાં આખા સમાજમાં માત્ર ગબ્બર ઠાકોર જ કેમ દેખાય છે? આક્રોશ અહીં જ નથી અટકતો। ગબ્બરે આરોપ લગાવ્યો કે જ્યારે પણ સમાજમાં સાચા ન્યાયની વાત થાય છે ત્યારે આગેવાનો તરફથી સીધી ધમકીઓ મળવા લાગે છે। બંધારણ તોડવાના મામલે ગબ્બર ઠાકોર પહેલા પણ વિવાદમાં આવી ચૂક્યા છે અને આ વખતના ગીતે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડી દીધી છે। શું ખરેખર નિયમો બધા માટે સરખા હોવા જોઈએ? ગબ્બર ઠાકોરના ગીત બાદ સમાજના આગેવાન રાયકણજી ઠાકોરની પ્રતિક્રિયા પણ સામે આવી। તેમણે કહ્યું કે આ પ્રકારના ગીતો ગાઈને સમાજને ગેરમાર્ગે ન દોરવો જોઈએ, પોતાને સમાજથી મોટા ન સમજવું જોઈએ। એટલું જ નહીં, તેમણે તો આવા ગાયકોને નામની પાછળ ઠાકોર શબ્દનો ઉપયોગ ન કરવા પણ નિવેદન આપ્યું। રાયકણજી ઠાકોરે ઠાકોર સમાજની બહેન દીકરીઓનું અપમાન થાય એવા ગીતો ગાનાર કલાકારોને પાઠ ભણાવવા અપીલ કરી।